નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. ધોરણ 10 ની વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 1 નો બીજા સેશનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલા સેશનની અંદર આપણે માત્ર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, તે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં પ્રક્રિયા શું છે એના વિશેની ખાલી માત્ર પ્રસ્તાવના વિશેનો જ અભ્યાસ કર્યો હતો. અને છેલ્લે એક નાનો એવો 2 માર્ક્સનો પ્રશ્ન આપણે મૂક્યો હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પ્રકારના ફેરફારો જોવા મળે છે, કયા પ્રકારના ફેરફારો થાય છે. તો હવે આ સેશનની અંદર આપણે અભ્યાસ કરીશું કે રાસાયણિક સમીકરણ શું છે. ચોપડીની અંદર તમને ટોપિક નંબર 1.1 પેજ નંબર 2 ચોપડીમાં જ્યાં પ્રકરણ શરૂ થાય છે એના બીજા જ પાના ઉપર તમને આ વસ્તુ આપવામાં આવી છે, જેમાં આપણને 1.1 ટોપિક નંબર જેમાં આપણને લખ્યું છે રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણ શું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનું શબ્દમાં આપણે વર્ણન કરતા હોઈએ. દાખલા તરીકે આપણી પ્રવૃત્તિ નંબર 1.1 જે હતી એમાં એવું લખેલું કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ વાત થઈ છે ની, તો રાસાયણિક પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લખ્યું આપણે. તો એ શબ્દ સ્વરૂપમાં વર્ણન જે છે એ કેવું થઈ જાય છે? લાંબુ થઈ જાય છે. અને એટલા માટે આપણે સમીકરણને સંક્ષિપ્તમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ટૂંકમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બોર્ડ ઉપર નજર કરો. આપણે અહીંયા લખ્યું છે કે મેગ્નેશિયમની ઓક્સાઇડની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ આપણે દર્શાવ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડનું શબ્દ સ્વરૂપમાં વર્ણન. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ છે અને એટલા માટે તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. એ નીચે મુજબ મેં અહીંયા લખ્યું છે Mg+O2 gives MgO. Magnesium plus oxygen gives magnesium oxide. આ આપણે ટૂંકમાં દર્શાવ્યું. આ સમીકરણ પરથી આપણને એ જ માહિતી પ્રાપ્ત થાય છે જે અહીંયા શબ્દ સ્વરૂપમાં આપણને માહિતી મળે છે. મેગ્નેશિયમનું ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ સમીકરણની અંદર અહીંયા આ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. માટે આપણે આ મેગ્નેશિયમ અને ઓક્સિજનને શાના તરીકે ઓળખીશું? પ્રક્રિયક તરીકે. તો અહીંયા લખ્યું છે મેં કે આ સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયો તો એને શું કહ્યું છે આપણે? નિપજ. એટલે આ સમીકરણમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ દર્શાવ્યું છે, સમીકરણની 2 બાજુઓ આપેલી છે. આ બાજુને આપણે કહીશું ડાબી બાજુ, આ બાજુને આપણે કહીશું જમણી બાજુ. ડાબી બાજુ શું દર્શાવેલું છે? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન. અને મેગ્નેશિયમ અને ઓક્સિજન શું છે? પ્રક્રિયકો. મતલબ પ્રક્રિયકોને ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકને ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ આ બાજુ દર્શાવેલું છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે? નિપજ. એટલે નિપજને
જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. આ સમીકરણની પ્રાથમિક માહિતી છે. રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયક ડાબી બાજુ અને નિપજ જમણી બાજુ હોય છે. તમે જોઈ શકો છો કે પ્રક્રિયક અને નિપજની વચ્ચે એક આ એરોની નિશાની, તીરની નિશાની કરેલી છે અને તીરની નિશાનીમાં માથું કઈ બાજુ છે તો કે નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ બાજુ છે. મતલબ કે પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની દર્શાવવામાં આવે છે અને તીરની નિશાની કઈ બાજુ રાખવામાં આવે છે? નિપજ તરફ રાખવામાં આવે છે. પ્રક્રિયક અને નિપજની વચ્ચે નિપજ તરફ તીરની નિશાની રાખવામાં આવે છે. જો પ્રક્રિયકની સંખ્યા 1 થી વધુ હોય, 2 3 4 એ રીતે હોય, પ્રક્રિયકની સંખ્યા 1 થી વધુ હોય તો એમની વચ્ચે સરવાળાનું ચિહ્ન મૂકવામાં આવે છે. અહીંયા આપણે લખ્યું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, અને મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને શું છે? પ્રક્રિયકો. પ્રક્રિયકની સંખ્યા છે 1 થી વધુ એટલે એમની વચ્ચે શાનું નિશાની મૂકી? પ્લસની. 3 હોય તો 3 ની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. એ જ પ્રમાણે નિપજ 1 કરતા વધુ હોય તો ત્યાં પણ નિપજની વચ્ચે સરવાળાનું, એ નિપજની જે સંજ્ઞા કે અણુસૂત્ર હોય એમની વચ્ચે સરવાળાનું ચિહ્ન મૂકવામાં આવે. આ રાસાયણિક સમીકરણ લખવા માટેની સામાન્ય બાબતો છે. પહેલી બાબત, પ્રક્રિયક ડાબી બાજુએ, નિપજ જમણી બાજુએ. બીજી બાબત, પ્રક્રિયક અને નિપજની વચ્ચે નિપજ તરફ તીરની નિશાની. અને ત્રીજી બાબત, પ્રક્રિયક અને નિપજની સંખ્યા 1 થી વધુ હોય તો બે પ્રક્રિયકો કે બે નિપજોની વચ્ચે સરવાળાનું ચિહ્ન. ટૂંકમાં આપણે રાસાયણિક સમીકરણ, રાસાયણિક પ્રક્રિયાને તત્વની સંજ્ઞા કે સંયોજનના અણુસૂત્ર વડે ટૂંકમાં સાંકેતિક સ્વરૂપમાં દર્શાવ્યું. તો એ ટૂંકા સાંકેતિક સ્વરૂપને કહેવાય રાસાયણિક સમીકરણ. મિત્રો, અહીંયા રાસાયણિક સમીકરણની વ્યાખ્યા લખેલી છે. તત્વની સંજ્ઞા અને સંયોજનના અણુસૂત્ર વડે રાસાયણિક પ્રક્રિયાને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. આ સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. ફરીથી એક વખત રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા: તત્વની સંજ્ઞા અને સંયોજનના અણુસૂત્ર વડે રાસાયણિક પ્રક્રિયાને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. આ સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. હવે ધોરણ 9 ની અંદર તમે ચેપ્ટર નંબર 2 માં એક નિયમ શીખ્યા છો. નિયમનું નામ છે દળ સંચયનો નિયમ. જેમાં એવું લખેલું છે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી. દ્રવ્યનું સર્જન, નવો દ્રવ્ય ક્યાંય બનતું નથી અને જે છે એમાંથી કશો નાશ થતો નથી. આનો અર્થ, આ વસ્તુ આપણે સમીકરણમાં વાપરવાની હોય છે. વાપરવાની કઈ રીતે છે? તો રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયક ની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા, એટલે પ્રક્રિયકના પરમાણુઓની સંખ્યા અને નિપજના પરમાણુઓની સંખ્યા એક સરખી હોવી જોઈએ. ધારો કે અહીંયા તમને મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો છે. એટલે જેટલું અહીંયા છે એ જ વસ્તુ અહીંયા આવવાની. બહારથી બીજું કશું આવતું નથી. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન છે તો અહીંયા પણ શું છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન. અહીંયા મેગ્નેશિયમના પરમાણુ કેટલા છે? 1. અહીંયા કેટલા છે? ઓક્સિજનના 2. અહીંયા મેગ્નેશિયમનો 1 છે, અહીંયા પણ મેગ્નેશિયમના કેટલા છે? 1 જ છે. અહીંયા ઓક્સિજનના કેટલા છે? 2. અહીંયા ઓક્સિજનના કેટલા છે? 1. તો અહીંયા જે 2 હતા એ અહીંયા ક્યાં ગયા? એ ક્યાંય જતા નથી, એટલા ને એટલા જ છે. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ
તત્વના પરમાણુઓની સંખ્યા એક સરખી હોવી જોઈએ. પ્રક્રિયક અને નિપજ બંને તરફ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ. જો આ મુજબ ન હોય, જેમ કે અહીંયા આપણે ઉપરની જે આ ચર્ચા કરીએ, તો આ ચર્ચાની અંદર અહીંયા મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા સરખી છે, ઓક્સિજનના પરમાણુની સંખ્યા સરખી નથી, તો આને આવા સમીકરણને અસંતુલિત સમીકરણ અથવા માળખાકીય સમીકરણ અથવા કંકાલ સમીકરણ કહે છે. જે સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંને બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સરખી ન હોય તેવા સમીકરણને કેવું કહેવાય? અસંતુલિત સમીકરણ, માળખાકીય સમીકરણ અથવા કંકાલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમીકરણ છે એ માળખાકીય સમીકરણ છે. એ માળખાકીય સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. સંતુલિત કરવું મતલબ બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી કરવામાં આવે? સરખી કરવામાં આવે. કઈ રીતે સરખી થાય છે? તો એક સિમ્પલ, વધારે ઊંડાણમાં તમને સમીકરણનું સંતુલન પછી નેક્સ્ટ ટોપિકમાં આવશે ત્યારે સમજાવવામાં આવશે. અત્યારે અહીંયા ખાલી નોર્મલ તમને કહી દઈએ કે અહીંયા મેગ્નેશિયમને 2 વડે ગુણી દઈએ છીએ અને અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડને 2 વડે ગુણી દો છો એટલે પછી સંખ્યા સંતુલિત થઈ જાય છે. મેગ્નેશિયમના 2, મેગ્નેશિયમના 2, ઓક્સિજનના 2, ઓક્સિજનના 2. આ સમીકરણને સંતુલિત સમીકરણ કહેવાય. તો આ સંતુલિત સમીકરણ પરથી આપણને શું જાણવા મળે? શા માટે સંતુલિત સમીકરણ કરીએ? તો એક તો દળ સંચયનો નિયમને પાળવા માટે આપણે સમીકરણને સંતુલિત કરીએ છીએ. બીજું એવું કીધું છે કે સંતુલિત સમીકરણ પરથી આપણને કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. કઈ માહિતી પ્રાપ્ત થાય છે? તો પહેલી માહિતી છે પ્રક્રિયક અને નિપજનો જથ્થો કેટલા મોલ છે તે જાણી શકાય છે. પ્રક્રિયક અને નિપજનો જથ્થો કેટલા મોલ છે? અહીંયા પ્રક્રિયકનો જથ્થો કુલ છે 3 મોલ. 2 મોલ મેગ્નેશિયમના, 1 મોલ ઓક્સિજનનો. કુલ જથ્થો કેટલો છે? 3 મોલ છે. સામે નિપજનો જથ્થો કેટલો પ્રાપ્ત થાય છે? તો કે 2 મોલ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે પ્રક્રિયક અને નિપજનો જથ્થો જાણી શકાય છે. બીજું મહત્વ શું છે? તો કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો જથ્થો કેટલા મોલ વપરાય છે? કેટલા મોલ પ્રક્રિયક વપરાયો? મતલબ કે આપણે જે પ્રક્રિયકોનો ઉપયોગ કરેલો છે એ પ્રક્રિયકની અંદર કયો પ્રક્રિયક કેટલા મોલ છે? અહીંયા મેગ્નેશિયમના કેટલા મોલ છે? 2 મોલ મેગ્નેશિયમ વપરાય છે અને 1 મોલ ઓક્સિજન વપરાય છે. એટલે એ શું જાણવા મળ્યું આપણને? પ્રક્રિયકનો મોલ જથ્થો, કયા પ્રક્રિયકનો કેટલો મોલ જથ્થો વાપરવો જોઈએ. સામે નિપજનો જથ્થો કેટલો મોલ ઉત્પન્ન થાય એ જાણી શકાય છે. 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એટલે 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડનું આપણને સમીકરણ પ્રાપ્ત થાય. ત્રીજું મહત્વ શું છે? તો ત્રીજું મહત્વ અહીંયા આપણે લખ્યું નથી, પણ એ વસ્તુ જ્યારે તમને સંતુલિત સમીકરણની આપણે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનો ઉપયોગ કરીશું ત્યારે તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે અહીંયા પ્રક્રિયકની ભૌતિક પરિસ્થિતિ એટલે ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ, આપણે શેનો ઉપયોગ કર્યો છે પ્રક્રિયા દરમિયાન? પ્રક્રિયક તરીકે જે પદાર્થો વપરાણા છે એ પદાર્થો ઘન સ્વરૂપના છે, પ્રવાહી સ્વરૂપના છે, વાયુ સ્વરૂપના છે કે પછી આપણે કોઈ જલીય દ્રાવણનો ઉપયોગ કર્યો છે? આપણને એ વસ્તુ અહીંયા આ સમીકરણ પરથી જાણવા મળશે. એટલે ટૂંકમાં સમીકરણનું, સંતુલિત સમીકરણનું મહત્વ, પ્રક્રિયક અને નિપજનો જથ્થો કેટલા મોલ છે તે જાણી શકાય, પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો જથ્થો કેટલા મોલ વપરાયો અને નિપજ કેટલા મોલ ઉત્પન્ન થઈ તે જાણી શકાય, અને પ્રક્રિયક અને નિપજની ભૌતિક પરિસ્થિતિ જાણી શકાય. યાદ કરો, લાસ્ટ સેશનની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 1.3 ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે ભણી ગયા, જેમાં આપણને છેલ્લે એવું મળ્યું હતું તારણ કે પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થાય છે
અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે તો એ સમીકરણ અહીંયા એ પ્રક્રિયા અહીંયા શબ્દ સ્વરૂપમાં આ રીતે લખેલી છે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ ઝિંક Zn sulfuric acid H2SO4 gives ZnSO4 plus H2 હવે આ સમીકરણ સંતુલિત છે કે નહીં તે જાણી લો તો એના માટે આપણે કોષ્ટક બનાવીએ જેમાં જેટલા પણ તત્વો હોય બધા તત્વોનું લિસ્ટ બને ઝિંક હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન આ ચાર તત્વો છે પ્રક્રિયા દરમિયાન જે સંયોજનને જે તત્વ વપરાયું છે એ આ ચાર છે ઝિંક હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન હવે બંને બાજુ તત્વના પરમાણુની જે કુલ સંખ્યા છે એ લખો ઝિંકની સંખ્યા કેટલી છે તો કે પ્રક્રિયક બાજુ 1 હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો કે પ્રક્રિયક બાજુ H2 એટલે કેટલા છે 2 સલ્ફરની સંખ્યા કેટલી છે તો કે પ્રક્રિયક બાજુ 1 ઓક્સિજનની સંખ્યા કેટલી છે તો કે પ્રક્રિયક બાજુ છે 4 બરાબર એટલે આ પ્રક્રિયક બાજુ સંખ્યા છે હવે નિપજ બાજુ સંખ્યા ગણો ઝિંકની સંખ્યા કેટલી છે તો કે પ્રક્રિયક બાજુ છે 1 હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી છે 2 સલ્ફરની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી છે 1 નિપજ બાજુ 1 ઓક્સિજનની કેટલી છે નિપજ બાજુ 4 મતલબ કે બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બાજુ આ ચારે ચાર તત્વના પરમાણુની સંખ્યા કેવી છે સરખી એટલે આ સમીકરણ સંતુલિત સમીકરણ છે તો આ સમીકરણ સંતુલિત સમીકરણ છે તો આવા સમીકરણ પરથી આપણને આ બધી માહિતીઓ પ્રાપ્ત થાય અને જો આમ ન હોય તો આ રીતે સમીકરણને સંતુલિત કરવામાં આવે નેક્સ્ટ સેશનની અંદર આપણે સમીકરણ કોઈ આપેલું હોય તો એ સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું એ સમીકરણ સંતુલિત કરવાની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીને સમીકરણને સંતુલિત કરતા શીખવાનું છે બરાબર તો પહેલા સમજી લઈએ આજના દિવસમાં આપણે કેટલું ભણીએ છીએ આ સેશનની અંદર રાસાયણિક સમીકરણ એટલે શું સમજાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી સંક્ષિપ્ત સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય છે Mg plus O2 gives MgO ઉપરના સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકને ડાબી બાજુએ અને નિપજને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે પ્રક્રિયક અને નિપજની વચ્ચે નિપજ તરફ તીરની નિશાની મૂકવામાં આવે છે પ્રક્રિયક અને નિપજની સંખ્યા 1 થી વધુ હોય તો બે પ્રક્રિયકો કે બે નિપજોની વચ્ચે સરવાળાની સંજ્ઞા મૂકવામાં આવે છે સમીકરણની વ્યાખ્યા તત્વની સંજ્ઞા અને સંયોજનના અણુસૂત્ર વડે રાસાયણિક પ્રક્રિયાને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે આ સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે રાસાયણિક સમીકરણમાં બંને તરફ પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ જો આમ ન હોય તો સમીકરણમાં પરમાણુ સંખ્યા સમાન ન હોય તો એવા સમીકરણને અસંતુલિત સમીકરણ અથવા માળખાકીય સમીકરણ કહે છે ઉપરનું જે સમીકરણ છે એ માળખાકીય સમીકરણ છે કારણ કે આપણી પાસે શું છે દ્રવ્યનો દળ સંચયનો નિયમ દ્રવ્યનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી સંતુલિત સમીકરણનું મહત્વ પ્રક્રિયકો અને નિપજના જથ્થો કેટલા મોલ છે તે જાણી શકાય છે પ્રક્રિયા દરમિયાન જથ્થો કેટલા મોલ વપરાય છે અને નિપજનો જથ્થો કેટલા મોલ ઉત્પન્ન થાય છે તે જાણી શકાય છે પ્રક્રિયક અને નિપજની ભૌતિક પરિસ્થિતિ જાણી શકાય છે બે પ્રશ્નો થયા એક રાસાયણિક સમીકરણ એટલે શું સમજાવો અને બીજું સંતુલિત સમીકરણનું મહત્વ આ તો નોર્મલ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે 1 માર્ક્સની અંદર સંતુલિત સમીકરણ લખવા માટે પૂછે બરાબર તો નેક્સ્ટ સેશન માટે તૈયાર રહેજો સમીકરણને સંતુલિત કરવાની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ વડે આપણે સમીકરણને સંતુલિત કઈ રીતે કરીએ છીએ એ નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું તો ચેનલની અંદર આ ચેપ્ટરનો નવો વિડિયો મૂકવામાં આવે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ